મારા વ્લોગમાં સ્વાગત ને હાર્દિક સ્વાગત છે। આવો આવીને આપણે મમ્મીને ટિફિન દેવા, કેમ કે આજે મમ્મી હતી વાડી અને આપણે ભણીને આવીને પપ્પા કહે તું ટિફિન દઈ અને હું રહું છું ભેંસુમાં। તો ફાઇનલી આપણે નીકળી ગયેલા છીએ હવે મમ્મીને ટિફિન દેવાને। આપણે કંઈક આગળનો એવો નજારો છે ને તમે જોઈ શકો છો। તો આપણે હવે નીકળી ગયા છીએ બાઇક લઈને। બાઇક આપણે હાંકતા એટલે આપણે તો મજા જોઈએ। એટલે ફાઇનલી કોઈને કહેતા નહીં, પાછા બાઇક હાલતું હતું ખાલી 20 ને 30 ઉપર, જાજુ તો નહોતું હાલતું ફાઇનલી, કેમ કે તો હવે આગળનો તમને નજારો બતાવી દઈશ અને તમે જોઈ શકો છો। અને આપણે એક હાથે હાંકતા હતા બાઇક ને એક હાથે હાંકતા હતા આપણે મોબાઈલ ચલાવતા હતા। તો ફાઇનલી આપણે સોચમાં એવી હતા કે આજે મેં તું કંઈક કરી આગળનો વ્લોગ એવો બની નાખી નાનો એવો। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે કંપનીને। આપણા આઈનો વ્લોગ આવશે પણ હજી વાર લાગશે, કેમ કે થોડુંક એડિટ એમાં બાકી છે। અને તો આપણા ભાઈબંધ બે બકરા લઈને જતા હતા તો આપણે કરી દીધું એને હાય ને એ કરી દીધું આપણે બાય બાય। તો આપણે પાછા ફાઇનલી નીકળી ગયા ને આવી ગયું છે કંપની। તમે તો બધી જોઈ જ નહીં, ઓલા પણ તમે તો જોઈ પણ મેં નથી જોઈ, એટલે હું જોઈ લઉં। ને આપણે ટિફિન તો ટીંગાડીને હવે નીકળી ગયેલા છીએ ને આવી ગઈ આપણી વાડી। તમે તો કોઈ દી જોઈ નહીં, અલગ મેં તો જોઈ, તમે નહીં જોઈ ગયા તો વાડી। તો ફાઇનલી પાછા આપણે નીકળી ગયા ને કાંઈક આવો નજારો હતો ને આપણે બાઇક હાંકતા હતા ને આપણા મીટર કાંટા તો ખોટવાઈ ગયેલા, એટલે તમને કાંઈ ખબર પડે નહીં કે કેમ કે હું મોટરસાઇકલ હાંકું કે કેટલું હાંકું કેટલું નહીં। આમાં ખબર પડી જાય બાપા વાય ઘરે દાબે ખબર હે। તો પાછા આપણે નીકળી ગયા ને હાલ્યા જતું તો આપણી કારી માસી તમે જોઈ શકો છો। તો આપણે વળી ગઈ ત્યાંથી નાખવો, કેમ કે આપણે કારી માસીનું મોઢું નહોતું જોવું। તો ફાઇનલી આપણે પાછા નીકળી ગયા ને આપણા ગામડાના કાંઈક રસ્તા તો આવા મસ્તી ના જોઈએ, એટલે કે આપણે ઉલરતા જતા હતા અને કે આપણા વાળ પણ એવા થઈ ગયા છે કે ઓલા કેમ ક્યાંક આ રોટીને આવી ગયેલો હોય। ફાઇનલી આપણી વાડી હવે થોડીક નજીક આવી ગઈ છે ને આપણે પાછા આવી ગયા છે ને અહીંયા પડેલું હતું એક નાનું એવું બાઇકને। સમય હતો કંઈક 12:30 જેવો। તો આપણા બાઇકમાં રોદા તો આવતા હતા પણ મેં તો વિડીયો તો ઉતારવો જ પડશે ને આવી ગઈ છે નદી। તમે તો કોઈ દી જોઈ નહીં ને આવી ગઈ છે મોટી નદી આડી। માંડ કરીને આપણે નીકળી ગયા અહીંયાથી તે પાછા આગળ આવી ગયા। તે 2-3 મોટરસાઇકલ પડેલા હતા એટલે બાઇક પાછા આપણે આવી ગયા અહીંયા આવીને આપણે રાખી દીધું બાઇક ઊભું ને ફટ ડેકાને આપણે ઊભું રાખી દીધું આપણે હર વ્યક્તિને। તો આપણું બાઇક ઊભું પણ રહી ગયેલું, તો આપણે રાખી દીધા બે, આપણે રાખી દીધા એ હોન્ડા હેઠે ને આપણે કરી દીધું ચાવી બંધ ને આપણે નીકળી ગયા આપણે પાછા પાણી તરફ। તો તમને કાંઈ ખબર છે કે હું પાણી અંદર જવાનો છું, એટલે કે જાજુ ઊંડું ને આપણે તરતા તો આવડતું નથી, તો એ સહારો આજ પહેલી વાર લીધો અને વાળ તો પણ થઈ ગયા છે ને મોટા આમ રોસ્ટાર જેવા, એટલે કે આમાં રોસ્ટ કોઈ ન મારતા હો ભાઈ પ્લીઝ। તો આપણે પાણીમાં હર વ્યક્તિ નીકળી ગયા ને આપણે મમ્મીને ટિફિન જવું એટલે જવું જ પડે ફાઇનલી। અને મમ્મી પણ કામ કરતી હતી એટલે મમ્મીને કહેવાય નહીં કે સામે આવો, એટલે પણ હું એકલો નીકળી ગયો ને અત્યારે તો ખાલી અહીંયા આટલું જ પાણી છે પણ જાજુ પાણી તો અંદર છે ને આપણે હવે પલરવા માંડ્યા છીએ। તો આપણા ગીચામાં તો હતા પૈસા નહીં પણ કાંઈ હતું તો નહીં, તો એ પલરી તો નથી। તો ફાઇનલી થોડોક એવો ઢોરો આવી ગયેલો છે, એમ કે અહીં અમારે નદી એવી છે ને કે સામા કાંઠે વાળી, એટલે કે અહીંયા થોડુંક કામ હતું, કેમ કે કપાતો ભરી ગયો એટલે એમાં વાવવાનું હતું આપણે બકાલું ને। ફાઇનલી કાંઈક આપણે નજારો કાંઈક આવો છે જોઈ શકો છો તમે। તો અહીંયા અમારે ગામડિયા નદીમાં તો શું હોય, હવે બાઈનનું જ હોય, તો આપણે જવાનો અગતરો કરતા નહોતા પણ તોય કરવો પડશે। તો આપણે ફાઇનલી નીકળી ગયા ને આપણે આવતા ભેગો જે ખાડો આવી ગયો, મને તો લાગતી હતી બીક જીવનમાં। તેમ લાગ્યું પહેલી વાર હું ક્યાંક સમુદ્રમાં ઉતરી રહ્યો છું। કોઈ દી જિંદગીમાં હું આટલા પાણીમાં નથી ગયો ને પહેલી વાર તમે જોઈ શકો છો કે હું ગયો છું। મને તરતા પણ નથી આવડતું, તોય આપણે લઈ લીધો, મેં તો કાંઈક થાય ભગવાન। તો ફાઇનલી પાછા નીકળી ગયા ને હવે આવી ગયા છીએ અડધેક તો એવું જાતું લાગ્યું કે હા હું તો ક્યાંક મોટા સમુદ્રમાં અહીંયા આવી ગયું હતું ખાડા જેવું। તો અહીંયાથી માંડ કરીને નીકળો પાછો જવા તરફ ને મને તો બીક લાગતી, તો અહીંયા ઘરના આવી જાય કીધું હે તો એક લઈ જઈશે તો હું શું કરીશ, મારો લોક પણ અડધો રહેશે ને હું હાવ ઉભી જઈશ મેં તું ભગવાન આગળ। તો ફાઇનલી આપણે પાછા નીકળી ગયા ને આ તમે જોઈ શકો છો અહીં છે શેક ડેમ, એટલે એની ઉપર પાણી જાજુ છે, એટલે કે આપણે નકર તો મને તરતા ક્યાં આવડતું, નકર તો હું તરતો ના હોય। તો ફાઇનલી પાછળ જ જતો તો મેં તો કાંઈ આવી ન જાય, મેં તો આવી જાય તો મને લઈ જશે તો હું શું કરીશ, અહીંયા રાઈડ પડે કોઈ આવશે નહીં ને મમ્મીની આઘા છે એટલે। તો ફાઇનલી આપણે આવી ગયા ને આવી ગયું કાંઈક ગૂંચવડ, કેમ કે આ ગૂંચવડ તો નહીં પણ અહીંયા આવી ગયા હતા
કાંઈક બાવરાડો પડેલો. ફાઇનલી પાછા નીકળી ગયા ને સીધો આપણે દેખાઈ ગયું મોટો આમ બિઝનેસનર કપ્પા, તમે તો જોઈ શકો છો. એમાં પણ હતું કાંઈ નહીં, તો આપણા ભાઈ આપણા પાડોશીની છે ને આ છે મોટો ટાવર, મોટો ભાઈ. આપણે પલળી ગયા હતા, રેપ જેપ થઈ ગયા હતા, ખાલી આપણે બુસ્કોટ એક જ સૂકો હતો ને આપણા વાળ તો તમે જોઈ જ શકો છો કેવા લાગે છે મસ્તીના. તો આપણે હરવે પહોંચીને આવી ગયા પાછા ટિફિન દેવા ને પાછા આપણે થોડુંક કેમ થયું કે લાવો થોડુંક લઈ લે શૂટિંગ. બસ લઈ લીધું ને આતા જાઓ, નદી કેવી મસ્તીની છે. આપણી ગયા આવી વાડીમાં. અહીંયાથી પણ અહીંયા કાંઠો એવો નજીક જ છે, એટલે કે અહીંયા જ છે નદી ને આપણે ઠેકી ગયા મોટી આમ, ક્યાં ઠેકી ગયા મોટી વાર ઠેકી ગયા ને પાછા આવી ગયા પાણીના કાંઠે. તો ફાઇનલી પાછા નીકળી ગયા ને આપણે જોવાતા હાથ પગ, તો કેમ કે મારા પગ થઈ ગયા તગાડાવાળા. તો આપણે ફાઇનલી પાછા નીકળી ગયા અને કાંઈક આવો નજારો પાછો વાંચી તમે જોઈ તો શકો છો કેવડો મોટો ટાવર ઉપર, તમે તો કોઈ દી જોયો જ નહીં હોય. તો ફાઇનલી મમ્મીએ લગાડી દીધો કામ ઉપર ને આપણે આવી ગયા કામ ઉપર, કેમ કે બકાલું આવું હતું લીલું હતું એટલે ખાડા તો કરવા જ પડે. ના તો પડાય ને એને કરે એમ કે હું લેવા તને આ બોલાય. તો ફાઇનલી આપણે પરસેવાથી તો રેપ જેપ થઈ ગયેલા ત્યારે આપણે લાગી ગઈ હતી ફૂલ તરસ. તો કાંઈ વાંધો નહીં, થોડા ખાડા કરી નાખી જલ્દી ને આપણે કરવા માંડ્યા ખાડા. એવા બોરતીને કર્યા કે જિંદગી પહેલી વાર મેં આટલું કામ કર્યું નહીં હોય. તમને ત્યાં ગારો પણ એવો ચોટી ગયેલો છે ને. તો ફાઇનલી હા એમ થયું કે આજ જિંદગીમાં પહેલી વાર હું કામ કરું છું. સાહેબ કામ તો કરવું પડે ને, કામ કર્યા વગર તો અત્યારે કાંઈ હાલતું જ નથી ને કાંઈ ક્યાંય પૈસા પણ ન મળે ને હોય. તો આપણે ફાઇનલી કેવું હું લાગુ છું, બહુ ખતરનાક નજારો હતો. આર્ટ ને આપણે માંડ્યા કયો કા ખાડા કરવા માંડ્યા ને આપણે કરી નાખ્યા આટલા બધા ખાડા. તો ફાઇનલી જો આપણે નીકળી ગયા છીએ પાછા પાણીના કાંઠે, કેમ કે ફૂલ તરસ ને પૂર ગરમી લાગી હતી એટલે પાછા આવી ગયા આપણે પાણીના કાંઠે. ફૂલ થાકી ગયો તો ને આવી ગયા પાણીને આપણે લાગી ગઈ હતી ફૂલ તરસ. તો આવી ગયા આપણે પાણી પીવા માટે ને આપણે પાણી પીવાની મોટી જગ્યા ગોતતા હતા, કેમ કે ક્યાંક હરખું હોય ને આપણે તાળતા ના આવડતું, પડી જાય પાછા આપણે જીવથી જઈ એવા હતા. તો ફાઇનલી આપણે જગ્યા શોધતા હતા ને આપણે જગ્યા શોધીને પાણી પીવા આપણે ઊભા રહી ગયા. જોતો તો કે પડે એવું નથી, તો આપણે હાલો પાણી પીવા માંડ્યા. ડેમનું પાણી તો હું પીવું જ છું કાયમ, મજા જાય રાખે પાણી. હાલ પાણી પીને આપણે ધોઈ નાખ્યું મોઢું ને આપણે જો ગુજરાતીઓને પાણી પીવાની સ્ટ્રીક પણ અલગ છે ને, એક હાથે મોબાઈલ ને એક હાથે પાણી પીતા હોય તોય મજા જાય રાખે ને. આ છે જો કાંઈક બંધ છે અમારે મોટો પાણી વહી કોઈ જિંદગીમાં ન કરે એવું અમારે ગુજરાત સરકારે કરી દીધું. અહીંયા મસ્તી પાણી વચ્ચે બંધ કાઢેલો છે એટલે અહીંયા રસ્તો છે, બીજું કાંઈ ન સમજતા. અહીંયા ફરવા જવાની જગ્યા નથી ભાઈ. હાટ આપણે પાણી પીને પાછા આપણે આવી ગયા હતા ને આપણે લેવાને હતી 2-3 સેલ્ફી, કેમ કે મને તો વાળ એવા લાગતા હતા. તો ભાઈ એવું ન સમજતા ખેડૂત પુત્ર છું એટલે આડે એવું કરવાનો નહીં. તો આપણે લઈ લીધા એટલે શોખ પેન આપણે જો કેવો લાગી છે સલમાન ખાન. મને તો એમ થયું કે આજ હું ક્યાંક આવી ગયો છું મોટા દરિયામાં. હાટ તો આપણે હવે ફાઇનલી આપણે સેલ્ફી લેવાનો શોખ થઈ ગયો ને આપણે આવી ગયા પાછા. તો હાલો ફાઇનલી આપણે આવી ગયા હતા પાછા અને હવે નીકળી ગયા પાસે કોદાળી લઈને કામ કરવા લાગ્યા. પાછા કામ તો કરવું જ પડે ને, મારા લઈ જાઓ. તો પાછા લાગી ગયા આપણે કામ પર. તો જુઓ તમે કાંઈક આવો નજારો છે અહીં લોસ્ટ માય